निखरना है तो बिछड़ना होगा, शायद बिखरना भी होगा. If you want to shine out, if you want to reach top of the world, then you must lost yourself and this world, the society. You must be scattered. ડૂબી જવું પડશે, ખોવાઈ જવું પડશે. જે જીવો છો ને સમાજની અંદર, એ સમાજ માટે તમારું મૃત્યુ થઈ જવું, તમે સમાપ્ત થઈ જવા, તમે ખતમ થઈ જવા બહુ જરૂરી છે. કોણ સમાજ? હું સમાજને નથી ઓળખતો. આ કરવાની તાકાત છે? અરે આ તાકાત છે. પહેલા એકલા બેસી જવાની તાકાત છે, કુંડાળું નાનકડું કરીને એની અંદર, જેમાં બીજું કોઈ તમારા સિવાય પ્રવેશે નહીં. છે તાકાત? તાકાત છે બારી બારણા બંધ કરીને એકલા પૂરાઈ જવાની, કોઈને પ્રવેશવા નહીં દેવાની. આ તાકાત છે? સમાજ નહીં, લોકો નહીં, તમે પણ તમારી જાતને ઓળખી ન શકો એટલા ડૂબી જવાની તાકાત છે? તમને તમારી દયા આવે, એ ખૂંપી જવું કહેવાય, એ સમાપ્ત થઈ જવું કહેવાય, એ ખતમ થઈ જવું કહેવાય. I was reading something, biography or something about Einstein. એનું જે આસિસ્ટન્ટ હતો, જેનિક, he was a caretaker. કેમ કે સાહેબ તો કામમાં જ હોય. એને એક રિમાર્ક લખી હતી કે કેટલાય દિવસ એવું બને કે સવારનું મૂકેલું જમવાનું કે સાંજનું મૂકેલું જમવાનું મારે બીજે દિવસે સાહેબ જમ્યા ના હોય એ ડીશ એમને જ લઈને જતા રહેવું પડે. સાહેબ જમવાનું ભૂલી ગયા, સવારનું ભૂલી ગયા, સાંજનું બી ભૂલી ગયા. બીજે દિવસે મેં કહ્યું ત્યારે કે અરે હું નહોતો જમ્યો. સમયપત્રક મુજબ મારે જમવાનું તો મૂકવાનું, નાસ્તો મૂકવાનું, 2-3 વખતની ચા મૂકવાની. એ ચા પણ એમ જ પડી રહી હોય. આવું બનતું 30 દિવસમાં 20 દિવસ. આ છે ડૂબી જવું, આ છે ખૂંપી જવું, આ છે પોતાની જાતને ડેડિકેટ કરવી, સમાપ્ત કરવી, હોમી દેવી. અને ત્યારે વિશ્વમાં બીજો આઇન્સ્ટાઈન પેદા ન થયો. निखरना है तो बिछड़ना भी पड़ेगा. You must be disconnect with the society if you want to connect with your own self, connect with your own mission. કશુંક મેળવવું છે ને તો સમાજથી કપાઈ જાઓ. સમાજ તમે ઓળખતા જ નથી અને માત્ર તમે તમારા મિશનને ઓળખતા થઈ જાઓ. જુઓ, you will be top of the world. અને હવે સૂર્ય પણ પૂછશે તમને, અરે બીજો સૂર્ય કેવી રીતે ઉગ્યો?
સૂર્ય જેવા ચમકશો.